આ વર્ષે ખેડૂતોને મગફળીનો બમ્પર પાક થયો છે. અલબત્ત ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે, પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 60 લાખ ટન જેટલું અંદાજાયું છે અને 9 લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરી દર વખતે જે 25% મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે. અને એમાં પણ જે ગયા વખતે ટેકાનો ભાવ હતો 1352 રૂપિયા, એ વધારીને 1452 રૂપિયા એટલે 94 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને ખેડૂતોની પડખે ઊભા રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ 15,000 કરોડ રૂપિયા જેટલી થાય છે. એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો, જે રાજ્યો ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી, એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટાભાગની ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું. અને એક ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદાની અંદર અહીંયા 125 મણ જેટલી મગફળી લેવાની છે. અને એ રીતે રાજ્ય સરકાર 15,000 કરોડ રૂપિયા ખર્ચીને ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે. મગફળીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ આખા ભારતની અંદર ક્યાંય ના આપ્યું હોય એટલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને દર ખેડૂતે વધુમાં વધુ 44,000 મર્યાદામાં, અને એ પણ કોઈ લાંબો સર્વે કે બીજી ઝંઝટમાં પડ્યા વગર ખેડૂતોને મુશ્કેલી સમજીને સંવેદનશીલતા દાખવી ખેડૂતોની પડખે આ વખતે રાજ્ય સરકાર ઊભી રહી છે. જે ખેતીવાડી વિભાગનું બજેટ છે એના કરતાં પણ લગભગ બમણો જેટલો આ વખતે ખર્ચ આ ખેડૂતોને MSPના ભાવે મગફળી ખરીદવા અને એને સહાય આપવામાં કરવામાં આવશે. તો ખાસ કરીને જે આ વખતે નબળી ગુણવત્તાવાળી હશે તો એને લઈને કોઈ નિર્ણય કર્યો સરકારે? એ બાબતે જે ભારત સરકારના જે નિયમો છે ટેકાના ભાવે ખરીદવાના, એ નિયમો પ્રમાણે મગફળી ખરીદાશે. અને જે જથ્થો છે એ જથ્થો 125 મણની નક્કી કરવામાં આવ્યો છે. મારું નામ રાઈદે રાજા ઓડેદરા, ગામ સિંબર. મગફળી લઈને આવ્યો છીએ. મારે મગફળીનું વાવેતર હતું, પણ એમાં મારે 70થી 80% મગફળી પલવી ગયેલ છે. ત્યારે આજ મારો પહેલો વારો છે. હું 125 મણ મગફળી લઈને અહીંયા આવ્યો છે ને આજ શુભ શરૂઆત થઈ છે. એટલે મારો પ્રયત્ન એ છે કે જાજા ખેડૂ આવે, બરાબર, ને મગફળીમાં ખેડૂને કે યાર્ડના કોઈ લોકોને કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવે એવો મારો આગ્રહ છે. સરકારે જે આ મગફળી બગડી છે એ મારો નિર્ણય એ છે કે લઈ લેવી જોઈએ, કારણ કે અમારા બરોડા વિસ્તાર બારાડીમાં લગભગ 80% માલ ફેલ છે, કારણ કે પલરી ગયેલ છે. 15થી 20% જ કોળી નીકળેલ છે, બાકી બધાની પલરી ગયેલ છે મગફળી. તો હું માનનીય બહુ આજે 3 ખેડૂત આવેલા છે. મારો પહેલો વારો છે, મારું સિંબર ગામ છે, બરાબર. મારી રિક્વેસ્ટ છે માનનીય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને મારે નમ્ર વિનંતી છે કે ભાઈ આ જે ખેડૂતોને પલરેલો માલ છે પણ એ પણ રાખવામાં આવે, અને એ મારો આગ્રહ છે.